ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણે ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર દ્વિતીય પ્રકરણ ભારતનો સાંસ્કૃતિક વારસો હસ્ત અને લલિત કલાની અંદર વધારે અભ્યાસ કરીશું. અગાઉ આપણે જોયું હતું ભારતના સાંસ્કૃતિક વારસો કે જેની અંદર જૈવિક વારસો અને ભૌતિક વારસાનો સમાવેશ થાય છે એમ આપણે જોયું. ત્યારબાદ ભારતની વિવિધ કલાઓનો આપણે પરિચય મેળવ્યો. જેમાં આપણે જોયું એક માટી કલા, તો કે માટી કલા તો કે ભારત એટલે કે માનવી અને માટી વચ્ચેનો સંબંધ પ્રાચીન સમયથી જ રહેલો છે. માટી એ માનવીના જીવનથી મૃત્યુ સુધી જોડાયેલી છે. તો કે જે સમયે ધાતુની શોધ નહોતી થઈ ત્યારથી લઈ અને ધાતુની શોધ થઈ ત્યાં સુધી માનવી એ માટી અને માટીના જે સાધનોનો જ એનો સવિશેષ ઉપયોગ કર્યો. તો કે એની અંદરથી પોતાની રોજબરોજની જરૂરિયાતો પૂરી કરી. ત્યારબાદ આપણે એવું જોયું કે કુંભારનો ચાકડો એ પ્રાચીન ભારતનું સૌપ્રથમ યંત્ર તરીકે ઓળખવામાં આવ્યું છે. ત્યારબાદ આપણે એવું જોયું કે કાચી અને પકવેલી માટીના વાસણોને ટેરાકોટા તરીકે પણ ઓળખવામાં આવે. પ્રાચીન ભારતીય માટી કલાના જે નમૂના એ દક્ષિણ ભારતની અંદર નાગાર્જુનકોડા અને ગુજરાતની અંદર લાગણેજ ખાતેથી મળી આવ્યા છે. ત્યારબાદ આપણે માટી કલા બાદ વણાટ કલાનો પરિચય મેળવ્યો હતો. તો કે વણાટ કલા તો કે રૂની અંદરથી તાંબણા ખેંચી અને એક દોરો બનાવવાની પ્રક્રિયાને આપણે કાતર તરીકે જોયું હતું. તો કે ગાંધીજીએ આઝાદીની ચળવળની અંદર ગૃહ ઉદ્યોગ તરીકે એને સવિશેષ મહત્વ આપ્યું. ત્યારબાદ આપણે જોયું હાથ વણાટ. તો કે ભારતની પ્રાચીન હાથ વણાટની કલા એ જગવિખ્યાતની અંદર પ્રખ્યાત હતી. એમાં પણ હાથ વણાટના ઉત્તમ નમૂના તરીકે આપણે ઢાકાની જે ઢાકાનું મખમલ કે જે વીંટીમાંથી પણ આખો પ્રસાર થઈ શકતો અને એક માચિસની પેટીની અંદર પણ સમાઈ શકતો એ પ્રકારનું ઉત્તમ પ્રકારની કામગીરી. આ ઉપરાંત કાશ્મીર અને ભારતના અન્ય ભાગોની અંદર બનતા ગાલીચા, બનારસ અને કાંચીવરણની સાડીઓ અને ગુજરાતના પટોળા એ પ્રખ્યાત હતા. તો કે ગુજરાતની અંદર સોલંકી વંશ એ કલાના સુવર્ણ વંશ એટલે કે સુવર્ણ યુગ તરીકે ઓળખાય. તો કે આ દરમિયાન તો કે અનેક સાડીઓ ગુજરાતની અંદર કે પાટણની અંદર આવીને વસ્યા. તો કે તેમના દ્વારા એમના કેટલાક પરિવારો દ્વારા કે પટોળાની બે રૂપની કામગીરી કરવામાં આવી. તો કે પટોળા એ 850 વર્ષ કરતાં પણ વધારે પ્રાચીન કલા તરીકે ઓળખવામાં આવે. સામાન્ય રીતે પટોળાને બેવડ ઇક્ત તરીકે ઓળખવામાં આવે છે. બેવડ ઇક્ત એટલે બંને સરળ બાજુ એક સરખી હાથ ધરાવતું વસ્તુ. તો કે ત્યારબાદ આપણે ભરત ગૂંથણ કલા જોઈ હતી. તો કે જેમ ભારતની અંદર હાથ વણાટ કલા પ્રખ્યાત હતી એમ ભરત ગૂંથણ કલા પણ પ્રખ્યાત હતી. વસ્ત્રો અને કે રોજબરોજના ઉપયોગના સાધનો અને અન્ય જગ્યાએ જે ભરત ગૂંથણ કરવામાં આવતું હતું એના માટે પણ ગુજરાત અને રાજસ્થાન એટલે કે ગુજરાત અને ભારતના અન્ય પ્રદેશોની અંદર જે ખ્યાતનામ કલા તરીકે વિકસી. તો કે ભરત ગૂંથણ માટે ખાસ કરીને કચ્છની જે બંડી વિસ્તારની જત કોમ એ બહુ પ્રખ્યાત. ત્યારબાદ હવે આપણે વાત કરીશું ચર્મ. તો કે ચર્મ એટલે ચામડું. તો કે ચામડાનો જે ઉદ્યોગ રહ્યો એ ભારતનો પ્રાચીન ઉદ્યોગોમાંનો એક ઉદ્યોગ છે. પ્રાચીન સમયથી જ ભારતની અંદર મૃત પ્રાણીઓના ચામડાને ઉતારી, પકવી અને એમાંથી વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવતી. તો કે જે સમયે ધાતુનો ખાસ ઉપયોગ નહોતો થતો એ સમયે કહીએ કે પાણી માટેના કોષ અને કહીએ કે પખાલો એ પણ કહીએ કે ચામડામાંથી બનાવવામાં. આ ઉપરાંત કહીએ તો કે ઢોલ, નગારા, તબલા અને એના જેવા અન્ય જે સંગીતના સાધનો રહ્યા એની અંદર પણ કહીએ કે એના પડ માટે ચામડાનો ઉપયોગ થતો. આ ઉપરાંત કહીએ કે ચામડામાંથી આપણે કહીએ અન્ય જે રોજબરોજની ઉપયોગી વસ્તુ એટલે કે પગરખા, મોજડીઓ, પટ્ટા, પાકીટ, ઘોડા અને બળદ અને ઊંટ જેવા પ્રાણીઓના પીઠ ઉપરના સાજ વગેરે બનાવવા માટે પણ ચામડાનો ઉપયોગ થતો. ત્યારબાદ હવે વાત કરીએ હીરા મોતી અને મીના કામ.
તો કે ભારતની ત્રણેય દિશાની અંદર એટલે કે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ કિનારે મળી અને 7,517 કિલોમીટર લંબાઈ ધરાવતો દરિયા કિનારો મળેલો છે. અને આમ કહી કે ભારતના લોકો એ પ્રાચીન સમયથી હીરામોતીથી પરિચિત હતા તથા દરિયાઈ જે માર્ગે મુસાફરીના કારણે કે બહારના દેશો સાથે પણ ભારતનો હીરામોતીનો જે ઉદ્યોગ હતો એ વિકસેલો હતો. તો કે ભારતના જે કારીગરો દ્વારા બનાવવામાં આવતી હીરામોતી અને કહીએ કે મીના કામગીરી એ વિશ્વની અંદર કે દુનિયાની અંદર ભારે માંગ રહેતી. તો કે ભારતની અંદરથી કહીએ કે ગ્રેટ મુગલ અને કોહિનૂર જેવા જગ પ્રખ્યાત હીરા એ ભારતની અંદરથી મળી આવ્યા છે. તો કે ભારતીય કારીગરો કહીએ કે જે એ સમયના અથવા કહીએ કે પ્રાચીન સમયના રાજા, મહારાજાઓ, શ્રીમંત વર્ગ અને અન્ય સામાન્ય વર્ગ માટેના આભૂષણોની માટેના આભૂષણો સાથે સાથે કહીએ કે અન્ય જે આભૂષણોની સાથે સાથે અન્ય કહીએ કે અલંકારોની બનાવટની અંદર હીરા અને મોતીનો બહુ મોટા પ્રમાણની અંદર ઉપયોગ કરતા હતા. તો કે પ્રાચીન સમયમાં ભારતના રાજા, મહારાજાઓ, શ્રેષ્ઠીઓ, મહાજનો પણ હીરા, મોતી, માણેક, પન્ના, પોખરા, નીલમ, રત્નો વગેરેનો વસ્ત્ર આભૂષણની પોતાની શોભા વધારવા માટે કરતા હતા. તો કે ગુજરાતમાં મોતીકામ એ સવિશેષ ઉપયોગ થતો જોવા મળે છે. તો કે મોતીના આપણે જોઈએ તો કે કલાત્મક તોરણો, કળશ, ઘૂઘરા, પછી બારી, ચાકડા, લગ્નના નારિયેળ, ઈંઢોણી, પંખા આ ઉપરાંત જે પ્રાણીઓ માટેના સુશોભનના જે સાધનો રહ્યા એની અંદર પણ વિશેષ રીતે મીના કામગીરી કરવામાં આવે છે. તો કે ભારતના જે મીના કામગીરી અને હીરામોતી કામગીરી એ જગતની અંદર પ્રખ્યાત હતી. તો કે સવિશેષ રીતે જોઈએ તો કે મીના કામગીરી માટે તો કે ભારતની અંદર જે મીના કામગીરી થતી હતી એ દેશ વિદેશની અંદર બહુ પ્રખ્યાત હતી. એમાં પણ આપણે કહીએ તો કે ભારતની અંદર કઈ કે લાલ, લીલો, વાદળી રંગના જે મીના કામગીરીનો ઉપયોગ કરી અને સુંદર આભૂષણો બનાવવામાં આવતા હતા. તો કે આવા પ્રકારના ઉત્તમ કારીગરો એ જયપુર, દિલ્હી, લખનઉ, વારાણસી અને હૈદરાબાદની અંદર સવિશેષ રીતે જોવા મળે છે. તો કે રાજસ્થાનની અંદર પણ આ કલાઓ મોટા પ્રમાણની અંદર વિકસેલી. ત્યારબાદ જોઈએ જરીકામ. તો કે જરીકામ એટલે શું? તો કે સોના, ચાંદી જેવી કિંમતી ધાતુની જરી બનાવી અને વસ્ત્રો અથવા અલંકાર ઉપર બારીક ડિઝાઇન બનાવવામાં આવે એને જરીકામ તરીકે ઓળખવામાં આવે છે. તો કે આ કામ માટે ખાસ મિત્રો ધ્યાન આપજો કે જરીકામ માટે ગુજરાતનું કયું શહેર પ્રખ્યાત છે? તો કે સુરત એ જરીકામ માટે ભારતની અંદર સવિશેષ પ્રખ્યાત જોવા મળે છે. તો કે ત્યારબાદ જોઈએ ધાતુ વિદ્યા અથવા ધાતુકામ. તો કે ધાતુ વિદ્યા એ પણ ભારતની એક પ્રાચીન વિદ્યા તરીકે સ્થાન ધરાવે છે. તો કે માનવી એ કઈ પાષાણ યુગ પછી જ્યારે ધાતુનો કલા વિકસી એ સાથે ભારતની અંદર ધાતુ વિદ્યાનો વિકાસ થયો એવું જોવા મળે છે. તો કે એના નમૂના જે લોથલના કારીગરોએ બનાવેલા વિવિધ ઓજારો પરથી મળી આવ્યા છે. તો કે લોથલમાંથી મળી આવેલા જે દાંતરડા, સારડીઓ, વળાંકવાળી કરવત, આરા, સોય જેવા તાંબા અને કોસાના ઓજારો બનાવતા હોવાનો આપણને ખ્યાલ આવે છે. તો કે આ ઉપરાંત જે મૂર્તિઓ અને અન્ય વાસણો પણ મળી આવેલા છે એના પરથી પ્રાચીન સમયથી ભારતની અંદર ધાતુ વિદ્યાનો વિકાસ થયો છે એવું કહી શકાય. તો કે તાંબુ, પિત્તળ, કાંસુ જેવી ધાતુનો ઉપયોગ વાસણો અને મૂર્તિઓ બનાવવા માટે થતો હતો, જ્યારે સોનું, ચાંદી અને અન્ય જે કિંમતી ધાતુ હતી એનો ઉપયોગ સવિશેષ આભૂષણો બનાવવા માટે થતો. તો કે જ્યારે લોખંડ જેવી ધાતુઓનો ઉપયોગ એ સવિશેષ હથિયારો અને ઓજારો બનાવવા માટે થતો. ત્યારબાદ હવે જોઈએ કાષ્ઠ કલા. સૌપ્રથમ તો કાષ્ઠ એટલે શું?
તો કે કાસ્ટ એટલે લાકડું. તો કે લાકડા પર જે કલા કામગીરી કરવામાં આવી છે એને કાસ્ટ કલા તરીકે ઓળખવામાં આવે છે. તો કે માનવીનો સંબંધ એ શરૂઆતથી વૃક્ષ અને વનરાજી સાથે રહેલો છે. તો કે સમયાંતરે એની જરૂરિયાતો બદલાતી ગઈ એમ એની કલાનો ઉપયોગ પણ બદલાતો. માનવી શરૂઆતની અંદર વૃક્ષો એટલે કે વનનો ઉપયોગ ખાસ કરીને કહીએ કે બળતણ માટે કરતો હતો. ધીરે ધીરે એની સ્થાયી જીવન રહેઠાણ શરૂ કર્યું. એ સાથે એનો ઉપયોગ કહીએ કે મકાન અને અન્ય જે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે કર્યો. તો કે ધીરે ધીરે લાકડાની મૂર્તિઓ, રમકડા, એ પછી કઈ થાંભલીઓ, બારીબારણા, ખોખ, અટારીઓ, સિંહાસનો, ખુરશીઓ, જળ અને અઢળક આવા અન્ય ઉપયોગો એ લાકડાનો તરીકે કરવા લાગ્યા. તો કે ભારતની અંદર કહીએ કે લાકડા ઉપરની કલા હતી એટલે કે કોતરણી હતી એ સવિશેષ વિકસી. તો કે કાસ્ટ કલા માટે અથવા લાકડા પરથી કલા માટે ગુજરાતના બે સ્થળો એ બહુ પ્રખ્યાત છે. એક છે સંખેડા અને બીજું ઈડર. તો કે સંખેડા એ લાકડાનું ફર્નિચર અને લાકડાના હિંચકા માટે જગતભરની અંદર પ્રખ્યાત છે. જ્યારે ઈડરના જે લાકડાના રમકડા રહ્યા એ પણ જગતની અંદર પ્રખ્યાત છે. ત્યારબાદ જોઈએ જળતર કલા. જળતર કલા એટલે શું? જળતર એટલે જડવું. સોના અથવા ચાંદીના જે આભૂષણો ની અંદર હીરા, મોતી, માણેક વગેરે જે અલંકારો જડવામાં આવે અથવા રત્નો જડવામાં આવે એને જળતર કલા તરીકે ઓળખવામાં આવે છે. તો કે ભારતની અંદર કઈ કે રાજા મહારાજો અને શ્રેષ્ઠીઓ સિવાય સામાન્ય વર્ગના લોકો પણ હીરા, મોતી, માણેક, પન્ના વગેરે જેવા કિંમતી રત્નોને પોતાના આભૂષણોની અંદર જડાવતા. આમ ભારતની અંદર જળતર કલા પણ સવિશેષ વિકસિત. તો કે એમાં પણ રાજસ્થાનનું બીકાનેર એ જળતર કલા માટે સવિશેષ પ્રખ્યાત હતું. મિત્રો અહીં ખ્યાલ રાખો કે જળતર કામ માટે બીકાનેર, કાસ્ટ કલા માટે કહીએ તો કે ઈડર અને સંખેડા અને જરી કામ માટે સુરત એ પ્રખ્યાત છે. ત્યારબાદ જોઈએ અકીક અથવા અકીક કલા. મિત્રો અકીક કલા માટે અથવા અકીક કલા વિશે વારંવાર પરીક્ષાની અંદર તમારે આ પ્રશ્ન રિપીટ થતો હોય. એટલે અકીક એ તમારા માટે આઈએમપી પ્રશ્ન છે. સૌપ્રથમ તો ઘણીવાર આ રીતનો પ્રશ્ન પૂછાતો હોય છે કે અકીક એટલે શું અથવા અકીકનો પરિચય આપો. તો સીધું અને સરળ ભાષામાં કહીએ તો કે અકીક એટલે સિલિકા મિશ્રિત ભૂરા, સફેદ રંગના પથ્થરોને અકીક તરીકે ઓળખવામાં આવે છે. ફરીવાર ભૂરા કે સફેદ રંગના જે ચળકતા પથ્થરને અકીક તરીકે ઓળખવામાં આવે છે. તો કે સવિશેષ એ નદીઓના ખેડ પ્રદેશોમાંથી પ્રાપ્ત થાય છે. તો કે અકીકની અંદર ચકમક, અર્ધપારદર્શક અને સુંદર રાધા રંગ એ એના મુખ્ય પદાર્થો છે. તો કે અકીક ગુજરાતના રાણપુર અને સુરતના પ્રદેશોમાંથી સવિશેષ મળી આવે છે અને ત્યારબાદ એને ખંભાત ખાતે મોકલી આપવામાં આવે છે. અને અકીકના પથ્થરોમાંથી અહીં કે સુંદર માળા અથવા મણકા તૈયાર કરવામાં આવે છે. તો કે અકીક કામ માટે તો કે કયું સ્થળ અકીક કામ માટે એક ખંભાત જગતભરની અંદર પ્રખ્યાત છે. ત્યારબાદ હવે જોઈએ ચિત્રકામ. ચિત્રકલા તો કે ચિત્રકલા તો કે ભારતની વિવિધ કલાઓની અંદર એક અગ્રીમ એટલે કે સૌથી ઊંચું સ્થાન ધરાવે છે. તો કે રંગો અને રેખાઓ દ્વારા કઈ કલાનું અને સૌંદર્યનું રસપાન કરાવતી આ કલા છે. તો કે ચિત્રકલા દ્વારા પ્રકૃતિના જળ અને ચૈતન્ય એટલે
સ્થિર અને ચૈતન્ય એટલે કે ચલિત એવા તમામ સ્વરૂપોનું વિવિધ રીતે આપણને દર્શન કરવામાં આવે છે. તો કે ભારતની ચિત્રકલા એ લગભગ એવું કહી શકાય કે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે. તો કે જેના અવશેષો ભારતીય જે ઉત્ખનન કરેલા સ્થળોની અંદર અથવા વિવિધ સ્થળોથી આપણને મળી આવે છે એના પરથી કહી શકાય છે. તો કે પાષાણ યુગના જે આદિમાનવો હતા એ પણ ગુફા ચિત્રોની અંદર પશુ પક્ષીઓના જે ચિત્રો દોરતા એટલે કે આલેખન કરતા જાણવા મળે છે. આ ઉપરાંત જોઈએ તો કે હડપ્પાના અંદરથી જે નમૂના મળી આવેલા છે એટલે કે એની ઉપર પણ કે માટીના વાસણો ઉપર જે ભૌમિતિક અને વિવિધ ફૂલ છોડની આકૃતિઓનો આપણને ભારતના અંદર પ્રાચીન સમયથી ચિત્રકલાનો વિકાસ થયેલો છે એ બાબત ધ્યાન દે છે. તો કે મધ્યપ્રદેશની અંદર ભીમબેટકા થી મળી આવેલી ગુફાઓમાંથી જે આદિમાનવના ચિત્રો મળી આવ્યા છે એમાં હાથી, ગેંડો, હરણ વગેરે જે ચિત્રો રહ્યા એ સર્વશ્રેષ્ઠ તરીકે જોવા મળે છે. આ ઉપરાંત કહીએ તો કે અજંતા અને ઇલોરાની જે ગુફાઓની અંદર ચિત્રો રહ્યા એ ભારતીય ચિત્રકલાના ઉત્તમ નમૂના તરીકે ઓળખવામાં આવે છે. ઘણીવાર ભારતીય ચિત્રકલાના ઉત્તમ નમૂનો કઈ જગ્યાએ જોવા મળે છે તો કે અજંતા અને ઇલોરાની ગુફાઓમાંથી મળી આવેલા ચિત્રકલા. ત્યારબાદ હવે જોઈએ ભારતની લલિત કલા. ભારતની લલિત કલાઓ એમાં પહેલી જ છે સંગીત કલા. ભારતની લલિત કલાઓ અને એની અંદર સૌપ્રથમ છે લલિત કલા. તો જ્યારે પણ સંગીત કલાની વાત કરવામાં આવે ત્યારે જગતની અંદર ભારતીય સંગીત એ સમગ્ર દુનિયાની અંદર એ કહીએ કે ભારતીય સંગીત પોતાના સ્વર, લય અને તાલ માટે જગતભરની અંદર બીજા બધાથી અલગ તરી આવે છે. એટલે કે બીજા બધાથી એક અલગ પોતાની ઓળખ બનાવે છે. તો કે આપણા ચાર જે કહીએ કે શરૂઆતના જે પ્રાચીન વેદો કહીએ કે સૌપ્રથમ જે વેદોની ઉત્પત્તિ થઈ એ સાથે જ કહીએ કે ચાર વેદોમાંથી જે સામવેદ રહ્યો એ સંગીતના વેદ તરીકે પણ ઓળખવામાં આવે છે. સામવેદ સંગીતના વેદ તરીકે ઓળખવામાં આવે છે. તો કે સામવેદ એ ભારતના લોકોને સૌપ્રથમ સંગીતનો ખ્યાલ આપતો વેદ છે. તો કે સામવેદની અંદર કહીએ કે અન્ય ખાસ કરીને ઋગ્વેદની જે ઉચ્ચાવણા કેવી રીતે સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવી એની રીતો આપવામાં આવે છે. તો કે ભારતીય સંગીતની અંદર ગાયન અને વાદનનો સમાવેશ થાય છે. ગાયન એટલે ગાવું અને વાદન એટલે વગાડવું. તો કે ભારતીય સંગીતની અંદર મુખ્ય 7 સ્વરો છે જેમ કે સા, રે, ગ, મ, પ, ર, ની એ સંગીતના મુખ્ય 7 સ્વરો છે. તો કે ભારતીય સંગીતને મુખ્યત્વે 2 ભાગોની અંદર ડિવાઇડ કે વિભાજિત કરવામાં આવે છે. એક શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. તો કે ભારતીય સંગીતના મુખ્ય 2 ભાગ છે. મુખ્ય 2 ભાગ, એક શાસ્ત્રીય સંગીત અને બીજું છે લોક સંગીત. આ ઉપરાંત કહીએ કે ભારતીય સંગીતના મુખ્ય 5 રાગો છે. તો કે એક શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી એ 5 છે. અને આ 5 કહીએ કે રાગો એ હિન્દુ ધર્મના આદિદેવ એટલે કે ભગવાન શંકરના પંચમુખીથી ઉત્પન્ન થયેલા છે એવું માનવામાં આવે છે. તો કે ભારતની અંદર પ્રાચીન સમયથી જ
કંઈક સંગીત ઉપર અનેક ગ્રંથોની રચના થઈ છે, જેમાં ખાસ કરીને સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત એ મુખ્ય રીતે સંગીતના ભારતીય સંગીતના આધાર સ્તંભો તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં જોઈએ સંગીત મકરંદ. પહેલું જોઈએ સંગીત મકરંદ. સંગીત મકરંદ એ ભારતીય સંગીતના જ્ઞાતા એવા પંડિત નારદે ઈસવીસન 900 ની આજુબાજુ કહીએ કે આ ગ્રંથની રચના કરી. તો કે આ ગ્રંથની અંદર તેમણે 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન કરેલું. ત્યારબાદ વાત કરીએ સંગીત રત્નાકર. તો કે સંગીત રત્નાકરના જે રચના કરનારા પંડિત સારંગદેવ કે જે પોતે દૌલતાબાદ એટલે કે દેવગીરીના પત્ની હતા. તો કે દેવગીરી અથવા દૌલતાબાદ એ ભારતના મધ્ય ભાગમાં આવેલું છે. એટલે પંડિત સારંગદેવ એ ઉત્તર ભારત અને દક્ષિણ ભારત આમ બંને બાજુના જે સંગીતથી પરિચિત હતા. તો કે આટલા માટે એની અસર ભારતીય એટલે કે એમના ગ્રંથ સંગીત રત્નાકરની અંદર સ્પષ્ટ રીતે જોવા મળે છે. આ માટે કહીએ કે પંડિત વિષ્ણુ નારાયણ ભરતખંડે કહીએ કે સંગીત રત્નાકરને ભારતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ તરીકે ઓળખાવે છે અને ભારતીય સંગીતને સમજવા માટે સૌથી આધારભૂત ગ્રંથ તરીકે પણ સંગીત રત્નાકરને ઓળખાવે છે. ત્યારબાદ જોઈએ હવે સંગીત પારિજાત. તો કે સંગીત પારિજાતની રચના ઈસવીસન 1665 ની અંદર પંડિત અહોબલે ઉત્તર ભારતના સંગીતને સમજવા માટે કરેલી. તો કે એમને આ ગ્રંથની અંદર તો કે એવું જણાવ્યું કે દરેક રાગથી એક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને અલગ છે. તો કે એમને પોતાના ગ્રંથની અંદર 29 પ્રકારના સ્વરોને જણાવ્યા. તો કે અલાઉદ્દીન ખિલજીના સમયની અંદર ભારતની અંદર થઈ ગયેલો કહીએ કે અમીર ખુશરો એ ભારતની અંદર તૃતીય હિન્દ તરીકે ઓળખવામાં આવે છે. તૃતીય હિન્દ એટલે કે હિન્દના પોપટ તરીકે ઓળખવામાં આવે છે. તો શા માટે આવું ઓળખવામાં આવે છે? તો કે તેને કહીએ કે શાયરી અને સંગીતના ક્ષેત્રે જે નોંધપાત્ર પોતાનું પ્રદાન કર્યું એટલા માટે તેને ભારતની અંદર તૃતીય હિન્દ અથવા હિન્દના પોપટ તરીકે ઓળખવામાં આવે છે. તો કે ભારતની અંદર 15મી અને 16મી સદી દરમિયાન થઈ ગયેલા ભક્તિ આંદોલન દરમિયાન જે વિવિધ સંતો થઈ ગયા એમને પણ ભારતીય કહીએ કે સંગીતને ઉજાગર કરવાની અંદર મહત્વનો ભાગ ભજવ્યો. જેમ કે સુરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ, નરસિંહ મહેતા વગેરે જેવા સંતો અને સમાજ સુધારકોએ પોતાના ભજનો અને કીર્તનોથી આખા ભારતની અંદર એક ભક્તિમય વાતાવરણની શરૂઆત કરી. તો કે 15મી સદીની અંદર તો સ્વામી હરિદાસ અને જે એ સમયના ભારતના પ્રખ્યાત કઈ સંગીત જ્ઞાતા હતા. તો કે એમના બે જે શિષ્યો એટલે કે બેજુ બાવરા અને તાનસેન કે જે અકબરના દરબારની અંદર તાનસેને નવરત્નોની અંદર સ્થાન મેળવી અને જગતભરની અંદર કઈ પોતાનું નામ એ અમર કર્યું. તો કે આ ઉપરાંત આ જ સમયે થઈ ગયેલી ગુજરાતની બે કઈ કે સંગીત મેળવીઓ એવી તાનારીરી પણ આખા જગતની અંદર સંગીત ક્ષેત્રે પોતાનું નામ રોશન કર્યું. તો કે તાનારીરી દર વખતે ગુજરાતની અંદર જે કઈ વડનગર ખાતે જે તાનારીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તો કે જે બંને બહેનો એ ગુજરાતની અંદર કહીએ કે વડનગર ખાતે પોતે થઈ ગઈ અને એ પણ પોતે સંગીત ક્ષેત્રે પોતાનું નામ એ જગતની અંદર કર્યું. મિત્રો, આ સાથે આપણું આજનું લેક્ચર અહીં સ્થગિત કરીએ છીએ. ફરી મળીશું ત્યારે વધારે અભ્યાસ કરીશું. બીજું ખાસ સૂચના કે જોડે તમારે પણ તમારું સ્વાધ્યાય વૃત્તિની અંદર ગૃહ કાર્ય પૂરું કરવાનું રહેશે.